ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિમાં એની જનરલ ચર્ચા કરીશું કે વનસ્પતિ સૃષ્ટિ બાબત આપણે ભણી ચૂક્યા છે કે સૃષ્ટિ વનસ્પતિના જે કોઈ સદસ્ય હોય એ કેવા છે, સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી, હરિતકણ અને હરિત દ્રવ્ય ધરાવતા હોય, ઠીક છે, કોષ દિવાલની હાજરી હોય, તો એના કેટલાક કેરેક્ટર આપણે ભણી ચૂક્યા છે. અને જેમ જેમ આપણે જે સમયની સાથે આપણી સમજ જે છે વનસ્પતિ સૃષ્ટિમાં બાબતમાં બદલાઈ રહી છે, એક ઇમ્પોર્ટન્ટ લાઈન જે તમારા ચોપડીમાં લખી છે કે સમયની સાથે વનસ્પતિ સૃષ્ટિની બાબતમાં આપણી સમજ બદલાય છે. એટલા એનો અર્થ શું છે? કે તમને ખ્યાલ હોય જે પહેલા ડિસ્કશન કરી ચૂક્યા છે કે જે પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓ હશે આમાં જેમ કે એરિસ્ટોટલને એને 3 ભાગોમાં વહેંચાઈ દીધા હતા: છોડ, ક્ષોભ અને વૃક્ષ, એના કદના આધારે. ઠીક છે. અને જેમ જેમ આપણી સમજ બદલાઈ તો ફરી એના ઉપર બીજી નવી પદ્ધતિ આવી, લિનિયસને જેટલા વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં બનાવતી, એના પછી વેટેકરની આવી. તો જેમ જેમ સમય બદલાઈ રહ્યા છે, જેમ જેમ સમય આગળ વધી રહ્યા છે, વનસ્પતિ સૃષ્ટિ બાબત લોકોની સમજ જે છે બદલાઈ રહી છે. અને તમને ખબર છે કે કોષ દિવાલ ધરાવતા જે સદસ્ય હોય એટલે વનસ્પતિ સૃષ્ટિના સદસ્યો, તો પહેલા આમાં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગને પણ વનસ્પતિ સૃષ્ટિમાં રાખ્યા હતા. કઈ સૃષ્ટિમાં સામેલ સદસ્યોને? તો મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગને. કઈ લક્ષણ આધારિત? તો કહે છે કે કોષ દિવાલ ધરાવે છે, એના સદસ્યો પાસે કોષ દિવાલ છે એટલે એને ક્યાં રાખી દીધા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. ક્યાં રાખ્યા હતા? પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં એને વનસ્પતિ સૃષ્ટિમાં રાખ્યા હતા. હવે સમય બદલાયા, સમજ બદલાઈ, તો જે કોષ દિવાલ છે એને ખબર પડી કે વનસ્પતિની કોષ દિવાલ જે છે સેલ્યુલોઝની બનેલી છે, જ્યારે ફૂગમાં કાઇટિનની, અને જે મોનેરા છે એ તો સૌથી જુદા. ઠીક છે. એના તો એન્વેલપ ગ્લાયકોકેલિક્સ પેપ્ટિડોગ્લાયકેનના બનેલા છે. ઠીક છે. તો કોષ દિવાલના બંધારણ તો એને આપણા જે છે વર્ગીકરણમાં મેન્શન નથી કર્યો, એટલે એને કોષ દિવાલની આધારે વનસ્પતિ સૃષ્ટિમાં રાખ્યા હતા. હવે આ જે સદસ્ય છે એને જુદા જુદા, કે ધારો કે એને મોનેરા સૃષ્ટિ બનાવી, પ્રોટિસ્ટા બનાવી દીધી અને ફૂગ બનાવી દીધી. ઠીક છે. આ સદસ્યોને વનસ્પતિ સૃષ્ટિ તક ખસેડીને મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિમાં નાખી દીધા. ઠીક છે. બીજા જે આપણે ભણ્યા હતા કે સાયનોબેક્ટેરિયા, નીલ, હરિત, લીલ, એને પહેલે કઈ જગ્યાએ રાખ્યા હતા? તો લીલમાં રાખ્યા હતા. ઠીક છે. તો હવે એને ત્યાંથી ખસેડીને સાયનોબેક્ટેરિયાને ક્યાં રાખી દીધા? મોનેરામાં. ઠીક છે, બેક્ટેરિયામાં. અને તમને ખ્યાલ હોય તો બેક્ટેરિયામાં પણ જે કોષ દિવાલ છે એ પણ 2 ભાગના આધારે, કાર્લ બુર્ઝને જે મોનેરા સૃષ્ટિ છે એને પણ 2 ભાગોમાં વહેંચાવી દીધી હતી કોષ દિવાલની પ્રકૃતિના આધારે. ખ્યાલ હોય તો આર્ક બેક્ટેરિયામાં જે છે કોષ દિવાલ જુદા પ્રકારની છે, જ્યારે યુ બેક્ટેરિયામાં કોષ દિવાલ જુદા પ્રકારની છે. તો આટલી ઘણી બધી વિશેષતાઓ જે છે, જેમ જેમ વર્ગીકરણમાં કન્સિડરેશન લીધા બધી વસ્તુના, કે બંધારણ કેવા છે કોષ દિવાલના, કોષ દિવાલ છે કે નહીં છે, કેવી છે, બંધારણ કેવા છે, તો એવી રીતે એને વર્ગીકરણ કર્યા. ઠીક છે. તો આ જે શબ્દ છે ને કે આપણી સમજ બદલાય છે. ઠીક છે. જેમ જેમ હજુ આપણને ખબર નથી કે ઇન ફ્યુચર ધારો કે કોઈ બીજી વાત કે બીજી સમજ આવી જાય અને એને પણ વર્ગીકૃત કરવામાં આવી શકે. ઠીક છે. તો હવે 2 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ આપેલ છે. આમાં ઠીક है।
આમાં પહેલી છે આર્ટિફિશિયલ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, અને બીજી છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. આમ તો ઘણી બધી આપણે ચર્ચા કરવાની છે, પણ આ બે મેન છે કે કારણ કે કઈ કૃત્રિમ છે અને કઈ નૈસર્ગિક છે. એની સિવાય જેમ જેમ ટેકનોલોજીનો યુઝ વધી રહ્યા છે ને, તો એની આધારે આપણે કોષની અંદર જઈને નાનીથી નાની વસ્તુને કન્સિડર કરીને વર્ગીકરણ હવે કરી રહ્યા છે, જેની બાબત આપણે આગળ એ જ વિડીયોમાં કરીશું. તો પહેલા આપણે ભણીશું કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ અને નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એટલે શું. વર્ગીકરણ પદ્ધતિ કોને આપી હતી? લિનિયસ. કેરોલસ લિનિયસ આપણે ઘણી વખત ભણી ચૂક્યા છે ને. તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે કોને આપી હતી? લિનિયસને. એને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કેમ કહેવાય? તો આ જે પદ્ધતિ છે વર્ગીકરણની, આ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓના આધારે નજીકના સંબંધ ધરાવતી જાતિઓને દૂર કરેલ છે. ઠીક है, પહેલા લખી લો પછી એક એક કરીને. અને આ ઓછી લાક્ષણિકતાઓ શું છે? તો ફક્ત ને ફક્ત વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્રની રચના, ખાલી પુંકેસર ચક્રની રચના એને જોઈ અને એના આધારે એને વર્ગીકરણ કરી દીધા. તો આ જે લક્ષણ છે, આ કેવા લક્ષણ છે? કેવલ બાહ્ય લક્ષણ છે કે એના બાહ્યાકાર વાનસ્પતિક લક્ષણ એટલે કે બીજ વાવ્યા, આમાં આની ઊંચાઈ કેટલી થઈ, ઓહો આ તો છોડ છે, આ તો છૂટ છે, આ તો વૃક્ષ છે, તો એવા વાનસ્પતિક લક્ષણ. ठीक है, આમાં પાંદડા કેવા આવે છે? એ હોતી ને વેલ, હોતી ને વેલ, ક્રીપર, જેમ કે અમરવેલ જો की, તો આ શું છે? બધા એના વાનસ્પતિક લક્ષણ છે, એટલે કે બાહ્ય લક્ષણ છે. ઠીક है, બાહ્યાકાર લક્ષણ એને જોયા, એના આધારે એને વર્ગીકરણ કર્યા હતા જુદા જુદા વનસ્પતિઓના. અને બાહ્યાકાર્ય લક્ષણોમાં એને શું જોયા કે પ્રકૃતિ કેવી છે. પ્રકૃતિ એટલે નાનું છે એટલે છોડ, એનાથી થોડાક મધ્યમ છે તો શોભ, મોટા છે તો વૃક્ષ, જો પેડ ઉપર કોઈને સહારા લઈને ચડતા હોય તો વેલ. ઠીક है, ક્રીપર ના ચડી શકતા હોય તો આ બધા શું છે? એને શું મેન્શન કર્યા? એની પ્રકૃતિ કેવી છે, રંગ કેવા છે. ઠીક है, અને જે પાંદડાના પર્ણોના આકાર અને સંખ્યા કેટલી છે, તો આ બધી વસ્તુ એને આપણા વર્ગીકરણમાં કન્સિડર કરી હતી. ઠીક है, અને જે વાનસ્પતિક લક્ષણ, આ તો વાનસ્પતિક લક્ષણ છે. ઠીક है, કે પર્ણની સંખ્યા, આકાર, પ્રકૃતિ બધું કેવી છે. પુંકેસર ચક્ર જે છે, પુંકેસર એના એ પ્રજનનિક ભાગ છે, તો એને સરખા મહત્વ આપ્યા હતા. ઠીક है, વાનસ્પતિક લક્ષણ અને પ્રજનનિક લક્ષણ સરખા મહત્વ આપ્યું. ઠીક है, એટલે એ માન્ય નથી, કારણ કે તમને ખબર છે કે જે વાનસ્પતિક લક્ષણ હોય એ કોના આધારે બદલાવી શકે? વાતાવરણના અસર દ્વારા વાનસ્પતિક લક્ષણો બદલાવી શકે. એના અર્થ શું છે? વાનસ્પતિક લક્ષણો વાતાવરણના અસરથી બદલાવી શકે. ઠીક है, તો એને કહેવાય કૃત્રિમ પદ્ધતિ. કોને આપી હતી? લિનિયસને. અને ઓછી લાક્ષણિકતાઓના આધારે એને થોડી બાહ્ય સંરચના જોઈ કે કેવી છે બાહ્યકાર લક્ષણ, અને એને વર્ગીકરણ કરી દીધા. એટલે નજીકના સંબંધ ધરાવતી જાતિઓને દૂર કરે. કેવી રીતે દૂર કરે?
તો સમજી લો કે જેમ કે સાયનોબેક્ટેરિયા છે, આ સાયનોબેક્ટેરિયા લીલા રંગના છે, એને રંગ કન્સિડર કર્યા છે ને, તો લીલા રંગના છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એ દેખાવમાં કેવી હોય, લીલ જેવી હોય, એટલે એને ક્યાં મૂકવામાં આવ્યા હતા, લીલમાં. તો લીલમાં એ જે નથી, એના નજીકના સંબંધી કોણ છે, નજીકના સંબંધી એટલે બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, મોનેરિયન જે છે એના નજીકના સંબંધ છે. તો એનાથી તો એ ઘણી દૂર આવી ગઈ. ફૂગ, અને ફૂગમાં પણ ફૂગ પછી લીલ, વનસ્પતિ અને વનસ્પતિમાં પણ લીલમાં એને મૂક્યા હતા, તો બહુ દૂર હો ગયા હતા. ઠીક હે, એટલે નજીકના સંબંધ ધરાવતી જાતિઓને દૂર કરેલ છે. વાનસ્પતિક લક્ષણ કઈ કઈ વર્ગીકરણના આધાર શું હતા, ફક્ત વાનસ્પતિક લક્ષણ અને પુંકેસર ચક્રની રચના. ઠીક હે, અને આ વાનસ્પતિક લક્ષણમાં એને શું કન્સિડર કર્યા હતા, કેવળ ફક્ત ને ફક્ત બાહ્યાકાર લક્ષણ, જેમ કે પ્રકૃતિ, છોડ છે, શુભ છે, વૃક્ષ છે, વેલ છે, રંગ. હવે એક એક્ઝામ્પલ આપ્યો, એવી રીતે પર્ણોના આકાર કેવા છે, પર્ણોની સંખ્યા કેવી છે. ધારો કે કોઈ 2 પર્ણ હોય, 5 પર્ણ, 5 જે છે પર્ણિકાઓ ધરાવતા, તેને કીધું કે ભાઈ એ તો એક જ વર્ગમાં હોય. ઠીક હે, એવી રીતે એને એની વહેંચણી કરી હતી. ઠીક હે, વાનસ્પતિક લક્ષણ અને પ્રજનનિક લક્ષણોને સરખા મહત્વ આપ્યું. આ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક હે, અને વાનસ્પતિક લક્ષણ જે છે વાતાવરણના અસરથી બદલાવી શકે. ધારો કે જે પ્લાન્ટ, જે કોઈ છોડ ઇન્ડિયામાં હોય, તો એના જે બીજી કોઈ વેરાયટી હોય કે એ જ છોડની બીજી જાતિ કોઈ બીજી જગ્યા હોય, તો અહીંયા વાતાવરણ જુદા છે અને ઇન્ડિયામાં વાતાવરણ જુદા છે, તો જેની કારણે એના પાંદડાના આકાર જે છે બદલાવી શકે. તો એને તો પર્ણોના આકાર ઉપર પણ વર્ગીકૃત કરેલ છે. તો પર્ણોના આકાર પર્યાવરણના અસરથી બદલાવી શકે. ધારો કે કોઈ જગ્યા માટીમાં ખનિજ લવણોની, પાણીની જે અછત થઈ ગઈ છે, તો જેના કારણે પાંદડા જે છે મૂળ જાતિથી જુદા થઈ ગયા. તો એના અર્થ એ નથી કે જાતિ બદલાવી ગઈ, ના, એને બીજા ગ્રુપમાં ના રાખી શકાય. ઠીક હે, તો એના કારણે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે એ માન્ય નથી, હાલમાં માન્ય નથી. ઠીક હે, પહેલા તો હતી આ એ જ વર્ગીકરણ પદ્ધતિ માન્ય હતી, પણ હવે હાલમાં માન્ય નથી. ઠીક હે, એના વિરુદ્ધમાં પછી કઈ વર્ગીકરણ પદ્ધતિ આવી, લોકોને ખાસા એના ઉપર સંશોધન કર્યા કે એ કન્સિડરેશનમાં નથી લીધા, એ કરેક્ટર કોષના અંતસ્થ રચના નથી લીધી. કોષના બાહ્યાકાર લક્ષણ તો લેવું જ જોઈએ, પણ સાથે સાથે અંદર પણ જોવું જોઈએ કે કોષ કેવી છે, એના આકાર કેવા છે, કઈ જગ્યાથી ઉદ્વિકસિત થઈ છે. તો આ બધી વાતો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં લેવાય. ઠીક હે, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોને આપી હતી, જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડોલ્ટન હુકર. એને શોર્ટમાં બેન્થમ અને હુકરના ક્લાસિફિકેશન પર કહેવાય. ઠીક છે, બેન્થમ અને હુકર પણ એને કહીએ. અને પ્રશ્ન છે, હોમવર્ક પ્રશ્ન છે, કમેન્ટમાં લખજો કે બેન્થમ અને હુકરની પદ્ધતિ, વર્ગીકરણ પદ્ધતિ જે છે એ ક્યાં એપ્લાય થાય છે, હર્બેરિયમમાં કે વનસ્પતિ ઉદ્યાનોમાં કે બીજી કોઈ ઓર જગ્યા. ઠીક હે, તો જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડોલ્ટન હુકરને આ જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે કોના માટે એપ્લાય કરી હતી, સપુષ્પી વનસ્પતિઓના વર્ગીકરણ કરવા માટે. સપુષ્પી વનસ્પતિઓના વર્ગીકરણ કરવા માટે ઉપયોગમાં લીધેલ છે. ઠીક હે, જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ છે એ કોના ઉપર આધાર રાખે છે, સજીવોના કુદરતી સંબંધ વચ્ચે. સજીવોના કુદરતી સંબંધો ઉપર આધારિત છે. એના અર્થ શું છે, આપણે એક જે
વનસ્પતિ સૃષ્ટિમાં ગયા લેક્ચરમાં ભણ્યા હતા વનસ્પતિ સૃષ્ટિ અને આપણે પરજીવી અમરવેલ જોઈ હતી. તો આ જે અમરવેલ છે એના જે આપણા યજમાન સાથે પ્રાકૃતિક સંબંધ કેવા છે? પરોપજીવી છે કે અમરવેલ ચૂષકાંગોને અન્નવાહક સુધી લઈ જાય અને ત્યાંથી એના ખોરાક ચૂસી લે. તો આ શું કહેવાય? સજીવોના કુદરતી સંબંધો. જેમ કે કોઈ વેલ હોય કે તો બીજા કોઈથી એ લઈ બીજા યજમાનથી કોઈ લઈ નહીં પર સહારા લઈ અને ઉપર ચડી જાય. તો આ શું છે? એના કુદરતી સંબંધ. તો વનસ્પતિ જે છે એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે એના ઉપર એ આધાર રાખે છે. ઠીક है. नैसर्गिक वर्गीकरण पद्धति. नैसर्गिक वर्गीकरण पद्धति કઈ કઈ નિરીક્ષણ લે? તો કહે કે બાહ્ય લક્ષણો તો જોઈએ, બાહ્ય લક્ષણો તો જોવું પડશે ભાઈ વર્ગીકરણ માટે. ઠીક है. એની સિવાય શું જોઈએ? સૂક્ષ્મ સંરચના એટલે કે કોષમાં કઈ કઈ બીજી સંરચના છે. ઠીક है. અંતસ્થ રચના, કઈ કઈ કોષમાં કેવા પ્રકારની એની અંતસ્થ રચના છે, કોષોની ગોઠવણી કેવી છે. તો આ બધું અંતસ્થ રચના. ભ્રૂણ વિદ્યાકીય એના અર્થ શું છે? ભ્રૂણ વિદ્યા એમ્બ્રિયોલોજી દેખે કે કઈ વનસ્પતિમાં ભ્રૂણ બને છે અને કઈ વનસ્પતિમાં ભ્રૂણ નથી બનતા. ઠીક है. અને વનસ્પતિ રસાયણ વિદ્યા, રસાયણોમાં વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારના રસાયણો મળે છે. તો એને પણ આ રીતે જુદા જુદા કરે કે કઈ કઈ રસાયણ એક સરખા જેવા કઈ વનસ્પતિમાં મળે તો એ બધા એક સરખા ગ્રુપમાં રાખ્યા. જેમ કે ડ્રગ હોય ને, ડ્રગ ઘણા બધા જે ઔષધ માની લો, ડ્રગ નથી તો ઔષધ જે છે ઔષધ મળતા જેટલા પ્રાણ છે વનસ્પતિ છે એને એક સરખા ઔષધીય વનસ્પતિ બનાવી દીધી. તો આ બધું કન્સિડરેશન આ કરે છે. ઠીક है. એની સિવાય ઘણી બધી રીતે એના વનસ્પતિઓના એના તો પછી વર્ગીકરણ થયા છે. આમાં એક પદ્ધતિ છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ આ શું છે? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એટલે કે વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ ઉપર આધારિત છે. ઠીક है. એના અર્થ શું છે? વિવિધ સજીવો વચ્ચે વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે અને માન્ય છે, સ્વીકાર્ય છે. ઠીક है. હવે એના અર્થ શું છે કે ઉદ્વિકાસીય સંબંધો પર કે વનસ્પતિ કઈ વનસ્પતિના વિકાસ પહેલા થયા છે અને એના દ્વારા કેવી રીતે બીજી વનસ્પતિ મળે છે. ઠીક है. ઉદ્વિકસિત થઈ છે. જેમ કે તમે માની લો હવે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. તો આ પૃથ્વી ઉપર જે આવૃત બીજધારી છે એ સૌથી વિકસિત પ્રકાર છે અને લીલ જે છે વનસ્પતિ આ થોડી પહેલા કરતા નીચે છે. તો આપણે એવું માની લેવામાં આવે કે ભાઈ લીલ જે છે એના ઉદ્વિકાસથી બીજા બધા ગ્રુપ બનેલા હોય તો એને કહીએ કે વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધ. તમે જાણી લો કે લીલ જે છે સંપૂર્ણપણે એને તો પાણી જોઈએ. પછી જે બ્રાયોફાઇટ્સ દ્વિલિંગી આયા તો એને પાણી જોઈએ પણ સંપૂર્ણપણે એને ડીપ નથી થવાના પાણીમાં. ઠીક है. પછી ત્રિઅંગી આવે તો પાણીની નજીક રહે પર જમીન ઉપર રહે. ઠીક है. અને એવી રીતે જે સપુષ્પી સુધી પહોંચીએ તો સપુષ્પી તો કોઈ પણ જગ્યા જીવી જાય. ઠીક है. સપુષ્પી એટલે કે આવૃત બીજી છે કોઈ પણ જગ્યા જીવી શકે છે. તો ધીમે ધીમે શું થયા? ઉદ્વિકાસ એટલે કેવી છે? સ્વીકાર્ય. ઠીક है. વિવિધ સજીવો વચ્ચે ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. એના અર્થ શું છે કે એક સરખા વર્ગમાં રહેલા એક સરખા વર્ગમાં રહેલા
જે કઈ સજીવ હોય પૂર્વજ એક જ હતા. જેમ કે આપણે વર્ગ ભણી ચૂક્યા છે ને, જાતિ પ્રજાતિ, અને તો એવી રીતે ધારો કે કોઈ એક કુળમાં રહેલી જે કઈ સજીવ હોય એના પૂર્વજ શું છે, એક સરખા પૂર્વજો દ્વારા એનો ઉદ્વિકાસ થયા છે, એટલે એને એક ટેક્સા વર્ગકુળમાં એને રાખ્યા છે. ઠીક છે. પછી આપણને ખબર છે ને કે જેમ કે એ તો પ્રાણીઓની વાત કરી રહી છું, આમાં વનસ્પતિ છે, પણ આપણે ભણી ચૂક્યા છે ને કે ફેલેડી અને કેનેડી એક જ ગોત્રમાં આવી ગઈ હતી. ઠીક છે, કાર્નિવોરામાં. તો એવી રીતે વનસ્પતિઓમાં પણ થાય. ઠીક છે. તો એક કુળમાં રહેતા એક વર્ગકમાં રહેલા સજીવોના પૂર્વજ એક જ હતા. આ કહે છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. હવે તો નવી ટેકનોલોજી આવી ગઈ, તો એક સાથે સેંકડો લક્ષણ આપણે કમ્પેર કરી શકીએ. તો આમાં છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં કોનો ઉપયોગ કરે? કમ્પ્યુટરનો ઉપયોગથી થાય છે. ઠીક છે. અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ જે આપણે બાહ્ય રૂપમાં જોયા કે પાંદડા કેટલા છે, પાંદડાના રંગ કેટલા છે, કે પ્લાન્ટ કેવા છે, છોડ છે, શુભ છે, કે વૃક્ષ છે, બેલ છે, કઈ બેલ છે, તો જેટલી બધી જ લાક્ષણિકતાઓ છે આપણે કમ્પ્યુટરમાં ફીડ કરી દેવામાં, અને બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા. એક તો શું લખવાનું છે? આંકડાની સંખ્યા અને સંકેત. ઠીક છે. સંકેત એટલે જેમ કે હવે તમે આગળ ભણશો તો ગાયનોશિયમ સ્ત્રી કેસર હોય ને એની માટે આપણે જી વર્ડ વપરાય. ઠીક છે. જી કોના માટે? સંકેત છે સ્ત્રી કેસર માટે, કે સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે. જેમ કે કુદરતી પદ્ધતિઓમાં લિનિયસ ને પુંકેસર ચક્રની રચના દીધી, તો પુંકેસર એટલે એન્ડ્રોશિયમ, તો એના માટે એ સંકેત છે. કોના માટે? પુંકેસર માટે. ઠીક છે. તો એવી રીતે કેલિક્સ માટે કે, વજ્રદ્રક માટે કે, દલપત્ર માટે સી, તો એવા ઘણા બધા સંકેતો છે. તો આ સંકેત દ્વારા કે આ છોડમાં કેટલા છે, તો 5 છે એની સંખ્યા. એન્ડ્રોશિયમની તો એ નાખી દીધા. પુંકેસરની સંખ્યા કેટલી છે, તો એને કહી કે પુંકેસર માટે એ શબ્દ છે, અને સંખ્યા કેટલી છે આમાં? 5. બીજી વનસ્પતિ પુંકેસર કેટલા છે, તો 9. ઠીક છે. તો એવી રીતે આ સંખ્યા અને સંકેતો ને સ્વીકૃત માહિતીના ઉપયોગ કરે છે. દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાયું. ઘણા બધા આમાં લક્ષણ નાખી દીધા કમ્પ્યુટરમાં, અને જેમ પ્રોસેસ કરીએ તો તરત જ હવે આપણે પ્રોસેસમાં નાખીએ કે 5 પુંકેસર ધરાવતા, 9 પુંકેસર ધરાવતા કે 10 પુંકેસર ધરાવતા વનસ્પતિઓના વર્ગીકરણ કરો. અને સાથે સાથે જો કે 4 સ્ત્રી કેસર હોય, 5 પુંકેસરની સાથે 4 સ્ત્રી કેસર, 5 પુંકેસરની સાથે 5 સ્ત્રી કેસર, 5 પુંકેસરની સાથે 6 સ્ત્રી કેસર, તો એવી વનસ્પતિનો ઉપયોગ કરો. તો જ્યારે એન્ટરના બટન દબાવીએ તો એકદમ ઝડપી માહિતી મળી જાય. એટલે ત્વરિત છે આ જે વર્ગીકરણ પદ્ધતિ. કેવી છે? એકદમ ત્વરિત. ઠીક છે. કોના દ્વારા થાય છે? કમ્પ્યુટર દ્વારા થાય છે. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ સંખ્યા ઉપર આધારિત છે. ઠીક છે. કોષ વર્ગીકરણ પદ્ધતિ. એટલે કે કોષમાં રહેલા જે ન્યુક્લિયસ છે આમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, એની રચના કેવી છે રંગસૂત્રની. આપણે ભણી ચૂક્યા ને રંગસૂત્રમાં કે મેટાસેન્ટ્રિક है, एक्रोसेंट्रिक है, सब मेटा है, टीलो है. तो આ બધા કે રચના કેવી છે એની, વર્તુળો કેવા છે, તો આ બધી બાબતો દ્વારા કોષથી રિલેટેડ તો એના દ્વારા પણ એના વર્ગીકરણ વનસ્પતિઓના થઈ શકે. રસાયણ વર્ગીકરણ વિદ્યા. આમાં રસાયણ વર્ગીકરણ વિદ્યા એટલે વનસ્પતિમાં રહેલા રાસાયણિક ઘટકો ઉપર આધારિત વર્ગીકરણ કરી શકાય.
ઠીક છે. તો અને રાસાયણિક ઘટક શું છે? તો જેમ કે હલ્દી આપણે સાંભળી રહ્યા છે કે એન્ટીબાયોટિક ધરાવે છે, તો આમાં એક રસાયણ છે કુર્કુમિન, તો એના આધારે એને વર્ગીકરણ કરી શકાય. અફીણ હોય ને, અફીણ, આમાં પણ એક વિશેષ રસાયણ છે, તો આ પણ કેવા છે? રાસાયણિક ઘટક. તો રસાયણ વર્ગીકરણ વિદ્યા દ્વારા એના વનસ્પતિના વર્ગીકરણ કરી શકાય છે. ઠીક છે. હવે આપણે આ ચેપ્ટરમાં જે છે શું ભણવાના છે? વનસ્પતિ સૃષ્ટિમાં કઈ આપણે ગ્રુપ ભણવાના છે? તો સૌથી પહેલા લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, કે કેવી રીતે એના એકબીજાથી ઉદ્વિકાસ થયા અને એક ગ્રુપ બીજા ગ્રુપથી કેમ જુદા છે, કઈ બાબતમાં જુદા છે, તો એની બાબત આપણે હવે ચર્ચા કરવાની છે.